મોહમ્મદ ચૌહાણ, વેરાવળ નગરપાલિકા વોર્ડ નંબર 5 ના કાઉન્સિલર છું। અમે વેરાવળ નગરપાલિકામાં અવારનવાર તંત્રને રજૂઆત કરીએ છીએ કે મોન્સૂન આવવાનું છે, એના માટે આપણે તૈયારી કરીએ, પણ વેરાવળ નગરપાલિકાની આંખો ખુલતી નથી, કારણ કે ત્યાં લોકો ભ્રષ્ટ બેઠા છે। કારણ કે એમને ખબર છે કે જ્યાં સુધી અમારા ખિસ્સાની અમારે પેટીઓ નહીં ભરાય ત્યાં સુધી અમને મજા નહીં આવે, કારણ કે 7મા મહિનાની અંદર મોન્સૂનનું કામ કરવા નીકળે છે। એકચ્યુઅલી મોન્સૂનનો ટાઈમ છે 5મા મહિનામાં કરવાનું, જે કાલે બી અમે ચીફ ઓફિસરને કીધું કે ભાઈ આપ 7મા મહિનામાં શા માટે કરો છો 5મા મહિનામાં, તો કે નહીં અમે 7મા મહિનામાં જ કરશું। તો શું નગરપાલિકાના ચીફ ઓફિસર એસીમાં બેસવા આવ્યા છે, પ્રમુખ એસીમાં બેસવા આવ્યા છે? આ જે બનાવ બન્યો છે તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની છે, કારણ કે આ ઘોર બેદરકારીના હિસાબથી આ જવાન બચ્ચા અમારા ગયા છે। આના ઉપર કોઈ બી એક્શન લેવામાં નહીં આવે નગરપાલિકા તંત્ર ઉપર, અને ધારાસભ્ય અમારા તો કોઈ દિવસ દેખાતા નથી, જેના અમે 50-50 હજાર મતથી ચૂંટાવીને લાવીએ છીએ, ખાલી મતના ટાઈમ ઉપર આવે છે, પણ ધારાસભ્ય આવતા નથી। એ ગાડી એસીમાં બેસીને એસી ઓફિસમાં બેસી જાય છે, બીજું કોઈ એમનો મતલબ નથી। પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી બોડી ઉપાડશું નહીં, ને અમારી રિક્વેસ્ટ છે મીડિયાને કે આપ અમારો સાથ સહકાર આપજો, એવી આપને અમારે